હારા હારા બલિદાન આપી દીધા છે. શિર પડે ને ધડ લડે એના વૈકુંઠમાં વધામણા થાય. અમારે વસરાજ સોલંકી અને શું વાછા દાદા કહે ને, વાછરા દાદા, હવે એની ધર્મ માટે પોતાનું બલિદાન દઈ દીધું અને માથું પડ્યું તો પણ ધડ લડ્યું છે. એટલે એવું કે છે, હું તો ત્યાં નથી ગયો, પણ એવું કહેવા વાળા બે મંદિર, એક જ્યાં માથું પડ્યું ત્યાં ને એક જ્યાં ધડ પડ્યું ત્યાં. આ બલિદાન છે ધર્મ માટે, અને એના માટે ભગવાન ખુદ સામો આવે અને એક દેશ માટે બલિદાન આપનારા. કંઈક સૈનિકોએ પોતાનું બલિદાન આપી દીધું. જ્યારે સરહદ ઉપર એ સજાગ બેઠો છે ને, ત્યાં સુધી આપણે અહીંયા શાંતિથી સૂઈ શકીએ. એટલે એને પણ ભૂલાય નહીં. અહીંયા જૂનને પણ ભગવાન એમ કહે છે કે ત્યારે પણ ભગવાને કહ્યું કે ધર્મમય યુદ્ધ ન કરવાથી તું સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પ્રાપ્ત થશે. કીર્તિને ખોઈ નાખીશ, કારણ કે ક્ષત્રિયનું મુખ્ય ઘરેણું કીર્તિ છે. હા, ભાગે તો રણ છોડીને ભાગ્યો કાયર કહેવાય. એટલે લડતા લડતા અમારે પેલી ક્ષત્રિયની ઘરવાળીઓ જોતી ને, અને જ્યારે લાશ આવે ને ત્યારે એને જોવે છાતીમાં તારવાઈના ઘા પડ્યા છે કે વાહામાં. જો છાતીમાં પડ્યા હોય ને તો ઉવારણા લે, અને વાહામાં પડ્યા હોય ને તો લાજ કાઢીને આઘી વહી જાય કે નાખવા ને ક્યાં હળેલા ખાતામાં. કાં તો કે ભાગતા ભાગતા મળ્યો, પીઠ બતાવી. કાઠિયાવાડમાં તો ત્યાં સુધીનો ઇતિહાસ કહે છે કે પેલો લડવા જતો હોય ધર્મ માટે કે દેશ માટે, અને ત્યારે મા પાસે જાય છોકરો રજા લેવા કે હું લડવા જાઉં, અને ત્યારે એમ કે છે કે બેટા મારા ધાવણની લાજ રાખજે, પાછો પડતો નહીં. બાપો એમ કે છે કે મારી ઇજ્જતની લાજ રાખજે બેટા, ખાનદાનીનું ખુમારી બતાવજે. બેન પાસે જાય રાખડી બંધાવવા ભાઈ વહેલો તું આવજે લડીને, પણ ઘરવાળી પાસે જાય છેલ્લે રજા લેવા, ત્યારે ઘરવાળી કપાળમાં ચાંદલો કરે અને કે કાં મરજે કાં મારજે, પીઠ ન દેજે લગાર, મારી સહેલી મેણું મારશે, કાં તો કાયર કેરી નાર. આ મેણું મારે નથી સાંભળવું, કાં મરીને આવજે કાં મારીને આવજે. આને કહેવાય ધર્મમય યુદ્ધ. એ તો ઘરવાળી એવી હતી કે તને કહે કે કાં મરીને આવજે અને કાં મારીને આવજે. અટાણે કે તમે જાઓ ક્યાંક પણ તમને લાગી ન જાય હો. હવે ત્યાં કઈ ફૂલડે થોડા વધાવાના છે, એ ધ્યાન રાખવું જોઈએ. કારણ આ ખૂણા ખાંસરે રહેજો. ખરેખર જોવા જઈએ ને તો જે ખુમારી છે, હા, બધાની પાછળ સ્ત્રી હતી. જયારે દેવાજ બોર્ડર ને પેલા રાજાએ પકડ્યો અને કીધું તો કે છોકરા અહીંયા તારે ત્યાં રાખેંગાર છે, અને અહીંયા રાખ્યો ને તો પણ એને ચિઠ્ઠી લખી હતી ઘેરે. ઘરવાળાને કીધું તું રાખીને વાત કરજે. પોતાનો દીકરો આપી દીધો હતો, અને દેવાજ બોર્ડરના નખ ખેંચી નાખ્યા હતા, પગના ને લોહીની ધારા વહેતી હતી. ત્યારે એની માને બોલાવી હતી કે આ દેવાજ બોર્ડર બોલે છે એ સાચું બોલે છે, બોલાવો કે. તો કે એની માં પણ કે પોતાના દીકરાના કે નખ કાઢેલ લોહી જોઈ અને લટકતો જોઈને કે પીંગળી જાહે. અને ત્યારે એની માં આવી ને તો એના પગમાંથી લોહી જાતું હતું ને, હાથમાં લઈને આમ ઊંઘી અને હાલતી થઈ ગઈ. કે હું કયો છો માજી? તો ખેતી મારા ધાવણની વાસ એના લોહીમાં આવે છે, મારો દીકરો છે, તું ગમે એમ કે તો તૂટવાનો નથી. આવી માને પણ હિંમત હતી, મામાં ખુમારી હતી. આ માયું એવી હોય એટલે છોકરા એવા જ થાય, નહીં તો પછી 3 કલાક ફિલ્મમાં બેહે, બીજું શું કરે. હા, અંધારિયા ખંડમાં. નહીતર એ તો ધરા વિના ધાન ન નીપજે, કુળ વિના દીપક ના હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. એટલે કીધું અંજની પુત્ર પવન સુતનામાં. તો માયું એવી હતી, પણ અત્યારે તો હોસ્પિટલમાં ચીપિયા ખખડે, અને ત્યાંથી જન્મીને આવ્યો હોય ને એ ઘેરમાં ઘૂઘરા જ ખખડાવે, એથી વધારે ખખડે નહીં. અને એટલે કીધું છે, હું આતાની વાત કરું છું, આપણી પહેલાની તો વાત નહોતી. છેલ્લા દાડા સુધી બેનો કામ કરતી, એને કોઈ દી ડોક્ટરે એમ નથી કીધું આરામ કરજો. અને અટાણે તો 5મા મહિનાથી કહી દે તમારે આરામ કરવાનો. એક બેનને તો ડોક્ટરે કહી દીધું હતું કે તમારે આરામ કરવાનો. એટલે માવતર ગઈ, એની માને કે મને આરામ કરવાનું કીધું. એને મને હુઈ રે, હું કામ કરીશ. એ હુઈ રહી એટલે નવરી શું કરે
ટીવીમાં આખો દાડો ફિલ્મ જોયા કરે. હવે આપણી પેલી ડોશીઓ છે ને એ વહુને જવા ન દેતી ભવાયા જોવા, કે પાછમાં બાળક હોય ને તો એ ભવાયા જોવા ના જવા દેતી, અને આને તો આખો દાડો ભવાયા જ જોયા કરે. હા, અને પછી 9મા મહિના પછી દીકરાનો જન્મ થયો, એ મોટો થયો, અને જે નિહારમાં મેલે ને એ નિહારમાં વિદ્યાર્થી કંટાળી જાય આ છોકરાથી. બોલો, એવો તોફાની થયો કે 7 નિહાર બદલો. પછી ઓલી 7મી નિહાર વાળા એ સાહેબે પૂછ્યું, બેન કે આ પેટમાં હતો તો તમે શું કર્યું? તો કે 16 ફિલ્મ જોયું. 3 મહિના સુધી કે 16 જોયું. આ 16 જેવો થયો કે કોઈને ટકવા નથી દેતો. હવે એ ભવાયા જેવો થાય ને. આ હકીકત બનેલી આપણે અમદાવાદમાં 7 સ્કૂલો ફેરવી. એટલે પેલું યાદ રાખવું જોઈએ, પટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. આ કોણ કે છે? જીજાબાઈ કે છે. હા, તૈયાર રામાયણ સાંભળતું, પેટમાં પોઢીને સાંભળેલી. અભિમન્યુએ 6 કોઠાનું યુદ્ધ પેટમાં પોઢીને સાંભળ્યું અને ત્યારે લડ્યો હતો. આ કરવા માટે પણ મહત્વની વસ્તુ છે. અહીં અર્જુન પણ અહીં કાયર થયો છે, ત્યારે પણ ભગવાને કહ્યું કે ધર્મમય યુદ્ધ ન કરવાથી તું સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પ્રાપ્ત થશે. બીજા અધ્યાયના 33મા શ્લોકમાં કીધું. પછી ભગવાને બતાવ્યું કે જય અને પરાજય, લાભ અને હાનિ અને સુખ અને દુઃખ સમાન સમજીને યુદ્ધ કરવાથી, અર્થાત રાગ દ્વેષથી રહિત થઈને પોતાના કર્તવ્ય એટલે સ્વધર્મનું પાલન કરવાથી પાપ નથી લાગતું. અહીંયા સ્વધર્મનું પાલન કરવાથી પાપ લાગતું નથી. ખરેખર જોવા જાય ને તો આ મહત્વનો શબ્દ છે, લાભ અને હાનિ. એ જોયા વિના કરવાનું, સમતા રાખવાની. લાભ થાય કે હાનિ થાય એ આપણા હાથમાં નથી. જસ અપજસ, લાભ હાનિ અને સુખ અને દુઃખ આ બધું હરિને શરણ છે. એટલે તો કીધું છે કે સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, યશ લાભ હાનિ સબ હરિને શરણ. અને એ કાયમ સદા સંતોષી. આ એટલા ગુણો હોય ને એ સંત કહેવાય. એને પછી સાધુ કહેવાય. એ કપડા ગમે એવા પહેરતો એની આરે લેવા દેવા નથી. અમારે ભોજલરામ ભોજા ભગત પટેલ હતા, અને કેળિયું ને સોયણી પહેરે અને ખેતરમાં કામ કરે, અને જ્યારે એને ત્યાં જાય ને ત્યારે બધા એમ કહેતા આ ભગત છે. અરે ભગવાન એને ત્યાં વાતો કરવા આવે છે. જેને ભજન લખ્યું છે, કીડી બિસારી કીડી ને કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈ ની જાનમાં. આ એ લખનાર છે. ભક્તની નિશાની શું? કે એનામાં આવા ગુણો હોવા જોઈએ. અને એને જ ભક્ત કીધો, સંત કીધો, સાધુ કીધો, અને એને જ સતી કીધું, અને એને જ આ મીરાબાઈમાં આવા ગુણો હતા. અને ત્યારે થાય સમતા હોવી જોઈએ સ્વધર્મને પાલન કરવા માટે. સ્વધર્મનું પાલન કરવું. મને જે જવાબદારી સોંપી છે એ હું બેખુદી નિભાવીશ. આજે બહેનો છે એને સ્વધર્મ સ્વીકાર્યો. રહોડામાં દરેક કામ એ પોતે કોઈને કહેતી નથી, કરી નાખે. સ્વધર્મ નિભાવ્યો અને એને કીધું છે કર્તવ્ય, અને કર્તવ્યનું પાલન કરવું એ તારી પૂજા છે. 18મા અધ્યાયના 44 થી માંડીને 64 શ્લોક સુધી ભગવાને કર્તવ્ય ઉપર બધા શબ્દો કહ્યા કે એ તારી પૂજા છે. આપણે આપણા કર્તવ્ય નિભાવીએ નહીં ને. આજે મામલતદાર ઓફિસમાં નોકરી કરતા હોય ને એ મારા બેટા કર્તવ્ય નિભાવતા નથી. હા, ઘરેથી આવે પછી ચા પાણી પીએ અને પછી આટા બાટા મારશે. ઓલા લોકોને એમ કે તમારી ફાઇલ હજી અમારી પાસે આવી નથી, અને ધક્કા ખવડાવ્યા કરે. એ કર્તવ્ય નિભાવતા નથી. કર્તવ્ય નિભાવવું જોઈએ. તું પગાર લે છો એ હકનું તારે કામ કરવું જોઈએ. એટલા માટે કીધું ભગવાને કે કામ ચોરી કરીશ ને તો પણ તું એનો પાપી બનીશ. કારણ કે ઉપરવાળો તો જોવે જ છે તે કેટલું કામ કર્યું. અને એટલે કીધું સ્વધર્મનું પાલન કરવાથી પાપ લાગતું નથી. પોતાના કર્તવ્ય સ્વધર્મનું પાલન. બીજા અધ્યાયના 38મા શ્લોકમાં આગળ 18મા અધ્યાયમાં પણ ભગવાને આ જ વાત કહી છે કે સ્વભાવ નિયત સ્વધર્મ રૂપ કર્તવ્યને કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી. 18મા અધ્યાયના 47મા શ્લોકમાં મેં કીધું ને 44 થી માંડીને 64 શ્લોક આના માટે જ આવે છે.
અને કીધું તાત્પર્ય એ છે કે સ્વધર્મના પાલનમાં રાગ દ્વેષ રહેવાથી જ પાપ લાગે છે. સ્વધર્મના પાલનમાં રાગ દ્વેષ આવે ને, આને મને ગમે છે ને આ નથી ગમતો, એ સ્વધર્મમાં હોવું ના જોઈએ. ડોક્ટર હોય એને ત્યાં લૂંટારો પણ આવે, ગુનેગાર પણ આવે, અને યોદ્ધો પણ આવે, બાપડો બિચારો પણ આવે, ગરીબ પણ આવે, તો એને સ્વધર્મનું પાલન કરવું જોઈએ. ધન્વંતરી આ ખાસ લખી ગયા છે. એટલે તો રામાયણની અંદર સુષેણ વૈદ્યનું આવે છે. સુષેણ વૈદ્ય તો લંકાનો રાજવૈદ્ય હતો, અને લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે વિભીષણે કીધું હતું કે સુષેણ વૈદ્યને બોલાવો, એ આવશે તો પહેલું યાદ રાખવાનું કે એ રાજવૈદ્ય છે એટલે સારવાર કરે ખરો નહીં કરે, કારણ કે રાવણનો ગુનેગાર બને રાજવૈદ્ય. અને એટલે સુષેણ વૈદ્યને લાવે છે. હવે સુષેણ વૈદ્ય જાણતો હતો કે મારે મારા વૈદ્યનું ધન્વંતરીએ કહેલા પ્રમાણે ધર્મનું પાલન, સ્વધર્મનું પાલન કરવું જોઈએ. હવે જો લક્ષ્મણને જીવતો કરે, દવા કરે, તો રાવણનો ગુનેગાર બને, અને ન કરે તો ભગવાનનો ગુનેગાર બને, કારણ કે એનો સ્વધર્મ છે. એટલે એની રસ્તો વચ્ચેનો કાઢ્યો કે હવાર સુધીમાં આ ઔષધિ જે લાવી દે ને તો લક્ષ્મણ જીવિત થઈ જાય, એટલે કે મારે હાફ મરે નહીં, લાઠી ભાંગે. આ રીતે સુષેણ વૈદ્ય રસ્તો કાઢ્યો કે ભાઈ હિમાલયમાં દ્રોણ પર્વત ઉપર આ વનસ્પતિ છે એ લાવી દે તો લક્ષ્મણ જીવિત થઈ જાય. હવે ક્યાં લંકા ને ક્યાં હિમાલય, હા દક્ષિણથી માંડીને ઉત્તરનો છેડો આવ્યો કે ત્યાં કોણ જવાનો? અને ત્યારે હનુમાનને કીધું હું લઈ આવું, અને એ લાયા, અને દિવસ ઉગ્યા પહેલા લાયા, અને લક્ષ્મણ જીવિત દાન મળ્યું. એટલે સુષેણ પણ ગુનેગાર ના રહ્યો, અને ના ભગવાનનો ગુનેગાર બન્યો કે ના રાવણનો ગુનેગાર બન્યો, કારણ કે સ્વધર્મનું પાલન કરવું. રસ્તો કાઢે પણ એ હોવું જોઈએ નહીં. અહીંયા પણ સ્વધર્મનું પાલન કરવાનું છે. પાલન કરવાથી પાપ લાગતું નથી. આ જ વાત કઈ છે એ સ્વાભાવિક નિયત સ્વધર્મ રૂપ કર્તવ્યને કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી. તાત્પર્ય એ છે કે સ્વધર્મના પાલનમાં રાગ દ્વેષ રહેવાથી જ પાપ લાગે છે. રાગ અથવા તો દ્વેષ લાગે ને, રાખે ને તો જ એને પાપ લાગે છે. કારણ કે ઘણી વખત આ મારો દુશ્મન છે, હું આના માટે કરવું નહીં, અને હકીકતમાં માણસમાં એવી શંકા ઘરી જાય ને તો એ કાયમ માટે વેર રાખતો હોય, એ દ્વેષ કીધો છે. કોઈ પણ દ્વેષ, કોઈ પણ આપણો દુશ્મન પણ અહીંયા પ્રસાદ ધરી જાય ને તો પણ પ્રસાદનો અનાદર કરાય નહીં. એ અહીંયા ધરી ગયો એટલે ભગવાનનો પ્રસાદ થઈ ગયો, પછી આપણા દુશ્મનનો છે એવું માનવાનું હોતું નથી. મેં એક ભાઈને અહીંયા અમારે આવતા ને તો એની પ્રસાદ મૂકી દીધો, ડીશ આપી ને પ્રસાદની, તો હું ન ખાઉં, ફલાણાનો છે. એટલે મેં કીધું એ ફલાણાનો નથી, અહીંયા આપ્યો એટલે ભગવાનનો થઈ ગયો, અને એ પ્રસાદનો અનાદર કરાય નહીં. સત્યનારાયણની કથામાં પણ આવે છે ને કે પ્રસાદનો અનાદર કરવાથી કેવડી મોટી નુકસાની થાય છે. પણ આજ તો ટાઈમ થઈ ગયો નહીં, આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતે હર મહાદેવ.